આમોદમાં નવજાત બાળકીને ત્યજી દેવાના ચોંકાવનારા મામલામાં ગંભીર ખુલાસાઓ થયા છે, જેમાં સગીરા પર તેના બનેવી દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પરિણામે સગીરા સગર્ભા બની હતી। સગર્ભા થયા બાદ બનેવીએ તેને તરછોડી દીધી અને આમોદના દરબારગઢ વિસ્તારમાં નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી। આમોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને સગીરાના બનેવી વિરુદ્ધ પોક્સકો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી, જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતા તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ ત્યજી દીધેલી હતી।